જમ્મુ કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં ગુરુવારે સવારે સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાને ત્રાલના નાદેર ગામમાં 2 થી 3 આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. વકફ સુધારા બિલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું છે કે 12 વર્ષમાં વકફ મિલકતમાં 20 લાખ એકરનો વધારો થયો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર જેએનયુ અને તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી વચ્ચેનો MOU આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતીય વેપારીઓએ તુર્કીના સફરજન ખરીદવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તુર્કી પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ભારતના વિદેશ મંત્રાલયે અને સેનાએ તુર્કી અને ચીનના હથિયારોનો ઉપયોગ ભારત પર હુમલો કરવા માટે કરાતો હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાનને હથિયારો મોકલી મદદ કરનાર તુર્કી અને અઝરબૈજાન વિરુદ્ધ દેશભરમાં બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્રાવેલ સાઇટ મેક માય ટ્રીપે તેના પ્લેટફોર્મ પર અઝરબૈજાન અને તુર્કીનું પ્રમોશન બંધ કરી રાષ્ટ્રને સમર્થન આપ્યું છે. જમ્મુ કાશ્મીરના શોપિયાના કેલરમાં સેનાને દારૂગોળો અને હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે. AK-47, હેન્ડ ગ્રેનેડ અને હજારો ગોળીઓ અને બંદૂકો મળી આવી. સેનાએ રોકડ, આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રો પણ જપ્ત કર્યા છે. અમેરિકાએ સાઉદી અરેબિયા બાદ કતાર સાથે પણ આશરે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ કરી છે, જેમાં બોઈંગને 210 વિમાનનો ઓર્ડર, MQ-9B ડ્રોન સહિતની વસ્તુઓ સામેલ છે. રક્ષા સહયોગ વધારવા માટે ઔપચારિક દસ્તાવેજો પર પણ હસ્તાક્ષર થયા છે. 14 મેના રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના 6થા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના જેવરમાં કરોડોના ખર્ચે પ્લાન્ટ સ્થાપિત થશે, જ્યાં દર મહિને 3.6 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે. ભારતીય મૂળના અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ તેમણે સંરક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમના માતા પિતા મૂળ તમિલનાડુ અને પંજાબના છે. અગ્નિવીર યોજના લાવનારા અજય કુમાર UPSCના ચેરમેન બન્યા છે. સૌથી લાંબા સમય સુધી તેમને સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી છે. CDSના પદનું નિર્માણ કરવામાં પણ તેમની મહેનત હતી. તેમણે IITમાંથી એન્જિનિયરિંગ અને અમેરિકાથી PhDનો અભ્યાસ કર્યો છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. MS ધોની, કપિલ દેવ અને અભિનવ બિંદ્રાને પણ આ પહેલા આ સન્માન મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની 1 લાખથી વધુ બેઠકો અને વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એક સાથે યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી એક સાથે યોજવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ સરહદે પણ પાકિસ્તાને ડ્રોન મારફત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગેની આગાહી કરતા કહ્યું કે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડશે. દેશમાં હાલ અંદામાન નિકોબાર થઈ નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે.